ઘણી વાતો એવી હોય છે કે જેમાં બેસીને સોલ્વ કરી શકાય. હવે જે નથી સોલ્વ કરાતી એની તો હું વાત નથી કરી રહ્યો, પણ વાત એવી કંઈક છે કે અમુક વખત અમુક સંબંધો બહુ જ મહત્વના હોય, પણ આમ છતાંય આપણે જે તે વ્યક્તિ સાથે વાત કરવા કે મેટરને સોલ્વ કરવા તૈયાર ના થતા હોય. એટલા માટે કારણ કે એ સંબંધમાં જે તકલીફ આવી છે, જે પ્રોબ્લેમ આવી છે, જે ઇસ્યુ થયો છે, એ ઇસ્યુમાં આપણે પણ જતું કરવા તૈયાર નથી અને સામેનો વ્યક્તિ છે એ પણ જતું કરવા તૈયાર નથી. કેમ? કારણ કે આપણા બંને માટે આપણો પોતાનો જે સેલ્ફ ઈગો છે એ વધારે મહત્વનો છે, આપણું પોતાનું સ્વમાન વધારે અગત્યનું હોય. હું માત્ર એટલું જ કહીશ કે જ્યારે તમને એવું લાગે કે અહીંયા સ્વમાન કરતાં એ સંબંધ વધારે અગત્યનો છે, ત્યારે માફી માંગી લેવી અથવા તો માફી આપી દેવી. અને જો તમને એવું લાગતું હોય કે નહીં યાર, આ મેટરમાં તો આગળ સમાધાન શક્ય નથી, એવા સમય ઉપર એ જે તે સંબંધને ત્યાં જ ડિસકન્ટિન્યુ કરી દેવો. કારણ કે સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ પણ માથાકૂટ હોય, કોઈ પણ ફાઇટ હોય, કોઈ પણ ઇસ્યુ થયો હોય, એને લાંબો કરવામાં મજા નથી દોસ્ત. એટલે એને ત્યાં ને ત્યાં પૂર્ણ વિરામ આપી દેવું. તમે તમારા રસ્તે, સામેના વ્યક્તિ એમના રસ્તે. તમે પણ ખુશ, એ પણ ખુશ. ગોડ બ્લેસ યુ.